જૈન મિત્રો આજે જોવા જાય તો જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આજે આવી ગયું છે। સૌથી પહેલા વાત કરીએ તો વિદ્યા સહાયકની છે જે ભરતી છે એ ફરીથી રીસ્ટાર્ટ થઈ। એમાં સામાજિક વિજ્ઞાનનો તો ઓલરેડી આજે ચાલુ જ છે। સાથે સાથે જોવા જાય તો આજ સોમવારના રોજ ભાષાનું ચારે ભાષાનું છે જનરલ પ્રથમ તબક્કાનું છે એ કટઓફ આવી ગયું છે। તો આજના વિડિયોની અંદર આપણે વાત કરવાના છે ચારેય વિષયની સંપૂર્ણ વિગતવાર માહિતીની વાતચીત કરવાની છે। સાથે સાથે વેકેન્ટ પોસ્ટની વાત કરવાની છે કે કઈ વિષયમાં કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ છે, ત્યારબાદ કેટલા સુધીના ને કોલ લેટર નીકળેલા છે, એટલે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારોનો છે કોલ લેટર નીકળેલા છે, સાથે સાથે એક્સેસ કોલ લેટર તરીકે લખાયેલું હોય તો એ બાબતે વાતચીત કરવી છે। અને બીજું કે બીજો રાઉન્ડ અંદાજિત છે એ ક્યારે આવી શકે અને કેટલા ઉમેદવારને બોલાવી શકે, તો સંપૂર્ણ છે આજે વાતચીત કરવી છે। તો શરૂઆતમાં તમને કહું કે જે ચારેય વિષય છે તમને ખબર છે કે વેકેન્ટ પોસ્ટ છે એમાં ચારેયની સરખા ભાગે છે વહેંચણી કરેલી છે। કુલ વેકેન્સી જોવા જાય તો 1572 છે, એના 4 ભાગ કરેલા છે, એટલે ટોટલ ચારેય વિષયની છે એ 393 વેકેન્સી આવેલી છે। તેમાં ગુજરાતીમાં 393, હિન્દીમાં 393, અંગ્રેજીમાં 393 અને સંસ્કૃતમાં 393। તો સૌથી પહેલા વાત કરવી છે આપણે ગુજરાતીની। તેમાં વેકેન્સી કઈ કેટેગરીની કેટલી છે અને કોલ લેટર કેટલા ઉમેદવારોના નીકળેલા છે। તો સૌથી પહેલા વાત કરીએ તો કેટેગરીમાં જોઈએ તો જનરલ આપણે એક લીધું નથી, બાકી બધા કોલ લેટર ટોટલ મારીએ અને જનરલની પોસ્ટમાં બાદ કરી નાખીએ, બરાબર। તો એમાં એસસી ના છે સૌથી પહેલા વાત કરીએ છે ગુજરાતી વિષયની। તો ગુજરાતી વિષયમાં છે એસસી ની વેકેન્સી છે ટોટલ 21, એસટી ની 84, ઓબીસી ની 76, ઈડબ્લ્યુએસ ની 40 અને ઓપન ની 172, એમ ટોટલ 393। એની સામે કોલ લેટર કેટલા નીકળેલા છે તો કે એસસી ના 68, એટલે ટૂંકમાં 300 જો ચારેય વિષયમાં 350 સુધીના કોલ લેટર નીકળેલા છે। એમાં 350 માં એસસી ના ઉમેદવારો છે ગુજરાતીમાં 68, એસટી ના 7, ઓબીસી ના 166, ઈડબ્લ્યુએસ ના 78 અને બાકી બધા જેટલા વૈધા છે 350 માં ઈ જનરલ। તો આ થઈ ગુજરાતીની વાત। હવે આપણે જોઈએ કે ગુજરાતીનું કટઓફ છે એ 68.3486, 350 સુધીના જેટલા ઉમેદવારો હતા એને જનરલ તરીકે કાઉન્ટ કરેલા છે। એટલે બાકી જોઈએ તો હવે હિન્દી, તો હિન્દીની અંદર છે કટઓફ અટકેલું છે 66.53। એમાં વેકેન્સીની વાત કરીએ તો જનરલની છે 171, એસસી ની છે 21, એસટી ની 85, ઓબીસી ની 76, ઈડબ્લ્યુએસ ની 40 અને ટોટલ કરીએ તો 393। તો એની સામે 350 સુધીમાં હિન્દીમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો છે તો ભાઈ એસસી ના 84, એસટી ના 9, ઓબીસી ના 178 અને ઈડબ્લ્યુએસ ના 56। આટલા કોલ લેટર ટોટલ છે એ હિન્દી વિષયમાં નીકળેલા છે 350 સુધીમાં। વૈધા ઘટ્યા કેટલા તો કે ઓપન ના। અંગ્રેજીની વાત કરીએ તો એનું કટઓફ અટકેલું છે જનરલનું 70.5885। એમાં કેટેગરીમાં જોવા જાય તો કઈ કેટેગરીની કેટલી વેકેન્સી તો ઓપન ની 172, એસસી ની 22, એસટી ની 84, ઓબીસી ની 76, ઈડબ્લ્યુએસ ની 39, એમ ટોટલ જોઈએ તો 393। અંગ્રેજીમાં 350 સુધીમાં એસસી ના ઉમેદવારો ટોટલ 38 આવે છે, એસટી ના 8 આવે છે, ઓબીસી ના 176 આવે છે, ઈડબ્લ્યુએસ ના 96। આટલા ઉમેદવારોના 350 સુધીમાં કોલ લેટર નીકળેલા છે। સંસ્કૃતની વાત કરીએ આપણે તો 68.0285 આટલું કટઓફ સંસ્કૃતનું અટકેલું છે। એમાં વેકેન્સીની વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં ઓપન ની 171, એસસી ની 21, એસટી ની 84, ઓબીસી ની 77 અને ઈડબ્લ્યુએસ ની 40। એની સામે કોલ લેટર 350 સુધીમાં સંસ્કૃત વિષયમાં કેટલા નીકળેલા છે એસસી ના ઉમેદવારો ટોટલ 48, એસટી ના 4, ઓબીસી ના 150 અને ઈડબ્લ્યુએસ ના 118। વૈધા ઘટ્યા 350 માં લે બધાનો ટોટલ તમે મારી દયો તો બાકી વૈધા ઘટ્યા જનરલના। તો આમ ચારેય વિષયમાં વેકેન્સી જોવા જાય તો 393 વેકેન્સી છે, પરંતુ પ્રથમ રાઉન્ડ છે એ જનરલનો રાઉન્ડ છે। જનરલની જેટલી જગ્યાઓ છે એની સામે જગ્યા કરતા વધારેના ઉમેદવારો છે અને એક્સેસ કેન્ડિડેટ તરીકે બોલાયેલા છે, એટલે 350 સુધીના ચારેય વિષયમાં કોલ લેટર નીકળેલા છે। હવે વાત કરીએ તો તમને એમ થશે કે એક્સેસ કેન્ડિડેટ તરીકે કઈ રીતે બોલાવે, તો એક ઉદાહરણ તરીકે તમને કહી દઉં કે 100 વેકેન્સી કોઈ વિષયની હોય તો એ 100 વેકેન્સીની સામે એ લોકો 1.2 કે 1.6 ગણા ઉમેદવારોને બોલાવતા હોય। એનું કારણ છે કે માની લો કે 100 વેકેન્સીમાં છે 100 ઉમેદવારો માની લો કે હાજર નથી રહેતા, માની લો કે 50 જ હાજર રહે તો 50 તો વેકેન્સી એમને પડી રહી, એટલા માટે થઈને જગ્યા કરતા 1.2 કે 1.6 ગણા ઉમેદવારોને છે એ બોલાવતા હોય છે જિલ્લા પસંદગી માટે। એટલે એ વધારાના જે જગ્યા હોય, માની લો કે એક ઉદાહરણ તરીકે લઈ લઉં, ગુજરાતીની અંદર ઓપન ની 172 છે તો 172 સુધી ગુજરાતીમાં હોય બધાને જનરલ નો કોલ લેટર નીકળે,
બાકી બધા ઉમેદવારો 350 સુધીમાં આવતા એ બધાને છે એક્સેસ કેન્ડિડેટ તરીકે કોલ લેટર નીકળતો હોય છે. એટલે જગ્યા જનરલની હોય એના કરતા 1.6 કે 1.2 ગણા ઉમેદવારોને એક્સેસ કોલ લેટર નીકળતા હોય છે. એક્સેસ નીકળતા હોય એટલે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. જનરલમાં માની લો કોઈ 9 થી 12 માં લાગી ગયું, 1 થી 5 માં તો એ નથી આવતા, તો પછી આવી રીતે તબક્કા ન પાડવા પડે. એટલે એક જનરલની જગ્યા કરતા વધારાના ઉમેદવારોને જે બોલાવવામાં આવે એને એક્સેસ કોલ લેટર નીકળતો હોય છે. આ બધી વાત થઈ ચારેય વિષયની. હવે જોવા જઈએ તો ચારેય વિષયની છે જિલ્લા પસંદગી કઈ તારીખ દિવસે છે તો શુક્રવાર, સોમવાર, મંગળવાર ને બુધવાર એટલે 26/9, 29/9, 30/9 અને 1/10. એમાં 27 શનિ અને 28 રવિ આ વારે રજા છે. તો આ રીતે શુક્રવાર, સોમ, મંગળ ને બુધ આ 4 દિવસ છે એ જિલ્લા પસંદગી છે એ વિષયની ચાલશે. હવે બીજો રાઉન્ડ ક્યારે પડી શકે તો જ્યારે ગણિત વિજ્ઞાનનું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થાય ત્યારબાદ ફરીથી સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવશે, ત્યારબાદ ભાષાનો આવશે, ત્યારે તમારો કોલ લેટર નીકળશે. અને બીજા રાઉન્ડમાં જે કોલ લેટર નીકળશે એમાં મારા અંદાજ પ્રમાણે વાત કરું છું, ઓફિશિયલ નથી, લગભગ ચારેય વિષયનું છે એ બીજો રાઉન્ડ એક જ દિવસમાં લગભગ પતી જશે. કેમ કે 350 માંથી મોટાભાગની 50% વેકેન્સી લેવાઈ જાય તો 170-80 જેટલા ઉમેદવાર તો મળી જતા. તો બાકી જેટલી વેકેન્સી હશે એના બાકીના કોલ લેટર બધાય છે એ લોકો કેટેગરી અને જનરલ એટલે બીજો રાઉન્ડ જ્યારે આવશે એ જનરલની જો જગ્યાઓ ખાલી હશે તો જનરલ પ્લસ કેટેગરી તરીકે બીજો રાઉન્ડ આવશે. જો જનરલની જગ્યાઓ નહીં ખાલી હોય તો માત્ર ને માત્ર છે કેટેગરીનો બીજો રાઉન્ડ આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. જેટલી પણ માહિતી આપી છે એ મારી રીતે મેં ડેટા એનાલિસિસ કરી અને જે આપણું એફએમએલ હોય છે વેકેન્ટ પોસ્ટ લિસ્ટ હોય છે એમાંથી મેં એનાલિસિસ કર્યું છે. વધુ કંઈ તમને જો પ્રશ્ન થતો હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. અને આવી જ અવનવી માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સાથી મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આભાર, ધન્યવાદ.